જેમ બે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે બે પૂરક એકમો વિશેની માહિતી ધ્યાનમાં લીધી. એક હતું સમતલ કોણ અને બીજો ઘનકોણ. પૂરક એકમોમાં સમતલ કોણ એ દ્વિપરિમાણમાં રચાતો ખૂણો છે અને ઘનકોણ એ ત્રિપરિમાણમાં રચાતો ખૂણો છે. એના પછી અંતરના માપન એટલે કે લંબાઈના માપનવાળી થિયરી આપણે આગળ વધારી. એમાં અમુક નાના અંતરોના માપન માટે મીટર પટ્ટી, એનાથી સૂક્ષ્મ અંતર 10⁻⁴ મીટરના ક્રમના માપન માટે વર્નિયર કેલિપર્સ, એનાથી પણ સૂક્ષ્મ એવા 10⁻⁵ મીટરના ક્રમના માપન માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો આપણે ઉપયોગ કરીએ છીએ. મોટા અંતરના માપન માટે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત ધ્યાનમાં લીધી, જેમાં બે અવલોકન રેખાઓ વચ્ચે રચાતો ખૂણો પણ નાનો હોવાથી સમતલ કોણની જ વ્યાખ્યા અનુસાર આપણે બે ગ્રહ વચ્ચેનું અંતર અને તેની મદદથી પછી આગળ ગ્રહના પરિમાણનું માપન કર્યું. હવે એના આધારિત આપણા 4 ઉદાહરણ છે પાઠ્યપુસ્તકમાં, ઉદાહરણ 2.1 થી 2.4 સુધી, જેના માટે એક આ નોંધ ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. આપણે આગળ સમતલ કોણવાળી થિયરીમાં મેં તમને ખાસ નોંધ રાખવા માટે કીધેલું હતું કે 360 ડિગ્રીનું રેડિયનમાં 2π રેડિયન થાય. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? 360 સામેની બાજુ છેદમાં આવે તો 2π/360 એટલે કે 2 કેન્સલ થતાં π/180 રેડિયન થાય. 1 ડિગ્રી બરાબર π/180, જ્યાં પાઈનું મૂલ્ય તો તમને ખ્યાલ છે 3.14 અથવા તો 22/7 લખીને કેલ્ક્યુલેટરથી રેડિયનમાં કેટલું થશે આપણે લખી શકીએ છીએ. હવે એ 1 ડિગ્રીનું મિનિટમાં કેટલું થશે? તો ખાસ યાદ રાખવું, નાના ખૂણા માટે આપણે ડિગ્રી ઉપરાંત મિનિટ અને એનાથી પણ નાના એવા ખૂણા સેકન્ડનો આપણે ઉપયોગ કરતા હોય. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. આ 1 મિનિટનું રેડિયનમાં કેટલું થાય? તો કે 1 ડિગ્રી એટલે કે 60 ભાગ, એમાં 1 ભાગનું મૂલ્ય 1 મિનિટ જેટલું થાય. તો 1 મિનિટનું રેડિયનમાં રૂપાંતરણ કરવું હોય તો 1 ડિગ્રીનું જે રેડિયનમાં છે એનો 60મો ભાગ થાય. એટલે આ રીતે 1 મિનિટ બરાબર π/180 હતું, એનો પાછો 60 વડે ભાગાકાર, જે રેડિયનમાં આપણને મૂલ્ય મળી આવશે. એ જ રીતે 1 મિનિટનું 60 સેકન્ડ જેટલું મૂલ્ય મળી આવશે. અહીંયા નોંધ સ્વરૂપે લખી રાખેલ છે, પણ આ સમીકરણ આપણે યાદ રાખવાનું એટલે અલગથી લખેલ છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, ડબલ ડેશ હોય એટલે આને સેકન્ડ વંચાય. આ 60 સેકન્ડ છે, આ 1 મિનિટ છે, આ 60 મિનિટ છે, આ 1 ડિગ્રી છે. આ ખાસ નિશાનીઓ આપણને ઓળખતા આવડવી જોઈએ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 1 સેકન્ડનું કેટલું રેડિયનમાં થાય? તો 1 મિનિટનું ખબર છે આપણને, π/180 ના પાછો ભાગાકારમાં 60 લખેલું હતું. તો સેકન્ડના રેડિયન માટે હજુ 60 ભાગાકારમાં લઈ જતા 1 સેકન્ડનું રેડિયન આપણને મળી આવશે. એટલે આ રીતે યાદ રાખવું, ડિગ્રી બરાબર π/180, 1 મિનિટ બરાબર π/180 ના ભાગાકારમાં હજુ 60 આવશે, અને 1 સેકન્ડ બરાબર π/180 ના ભાગાકારમાં 60 અને હજુ બીજા 60, એટલે આમ પણ વચાય 180 ગુણાકારમાં 3600 એમ પણ કહેવાય, 60 ગુણાકારમાં 60. તો એ રેડિયનમાં આપણને મળશે. હવે જો આવું હોય અલગથી એક્સ્ટ્રા માટેની માહિતી, આપણને એવું કીધું હોય 2 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો સીધો ખ્યાલ આવે 1 ડિગ્રીનું રેડિયનમાં π/180 છે. તો 2 ડિગ્રી માટે શું કરવાનું? તો કે 2 ગુણાકારમાં π/180. સિમ્પલ. 20 ડિગ્રી હોય તો 20 ગુણાકારમાં π/180. એ જ રીતે ડિગ્રી પછી આપણે વાત કરીએ મિનિટનું રેડિયનમાં કીધેલું હોય. ધારો કે આપણને આવું કીધેલું હોય, સમજો બરાબર, 2 મિનિટ બરાબર કેટલા રેડિયન? સિમ્પલ. 2 ગુણાકારમાં મિનિટનું રેડિયનમાં કેટલું? 1 મિનિટ બરાબર π/180 અને હજુ ગુણાકારમાં 60. તો આ ગણતરી પછી થઈ જાય ને. આ રીતે સેકન્ડમાં હોય તો હજુ બીજા 60 વડે ભાગાકાર કરવાનો રહે, થશે. આનાથી જે હજુ આગળ ખાસ અલગ છે, ધ્યાન રાખવા જેવી બાબત છે એ આ. જો આને જરાક તમને ખ્યાલ ન આવતો હોય તો આ બાજુ આપણે ધ્યાનમાં લઈએ. જો આપણને આવું ઉદાહરણ કંઈક પૂછેલું હોય, સમજો બરાબર, કે 1 ડિગ્રી અને 20 મિનિટ એનું રેડિયનમાં કેટલું થાય? ધારો કે આની આપણે જરૂરિયાત ઊભી થઈ. માત્ર ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કરતાં આવડે છે આપણને, માત્ર મિનિટ હોય તો રેડિયનમાં રૂપાંતરણ કરતાં આવડે છે, માત્ર સેકન્ડ હોય તો આવડે છે, ડિગ્રી ને મિનિટ હોય તો આવા સંજોગોમાં શું કરવાનું?
જે પણ મિનિટ ડિગ્રી કે સેકન્ડનું મિક્સચર હોય એમાંથી બધું એકમાં રૂપાંતરણ કરી દેવાનું. જે નાનામાં નાનો હોય ને એમાં વધારે સરળ પડશે. ડિગ્રી અને મિનિટમાં કયો એકમ નાનો કહેવાય ખૂણા માટે? વિચારો તો કે 1 ડિગ્રી એટલે તો 60 સેકન્ડ થાય, એટલે સેકન્ડ ડિગ્રી કરતાં નાનો કહેવાય. તો આ બંનેમાં 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. બંનેમાં મિનિટ નાનો એકમ છે, તો આપણે શું કરી શકીએ? સમગ્ર પરિણામને મિનિટમાં ફેરવી લેવાય. 1 ડિગ્રીની 60 મિનિટ, આ 60 અને આ બીજી 20, ટોટલ કેટલી મિનિટ કહેવાય? આ 80 કહેવાય ને. અને આમ લખાય 60 મિનિટ પ્લસ 20 મિનિટ, ટોટલ કેટલી થશે? 80 મિનિટ. એનું તો પછી રેડિયનમાં આપણને આવડે ને, શું કરવાનું વિચારો? 80 ગુણાકારમાં મિનિટનું રેડિયનમાં એટલે પાઈના છેદમાં 180 અને બીજા 60. સિમ્પલ થશે. જો આના બદલે આવું હોત, 1 ડિગ્રીને 20 સેકન્ડ હોત, તો વિચારો શું કરવાનું? આખા પરિણામને શેમાં ફેરવી લેવાય આપણે? સેકન્ડમાં ને. 2માંથી નાનું સેકન્ડ, સમગ્રને સેકન્ડમાં રૂપાંતરણ કરી દેવાનું. ચાલો વિચારો, પણ 1 ડિગ્રીની સેકન્ડ કેટલી? 1 ડિગ્રીની 60 મિનિટ ખબર છે, આ તો 20 સેકન્ડ છે. તો આમ તો નહીં સરવાળો થાય ને, 60 મિનિટ ને 20 સેકન્ડ, 80 સેકન્ડ નહીં. 60 મિનિટની પાછી સેકન્ડ ગણો, 1 મિનિટની 60 મિનિટની કેટલી થશે? 3600 સેકન્ડ થાય. એટલે આમ લખી દેવાય, આ 1 ડિગ્રીની સેકન્ડ લખી દેવાની, 3600 સેકન્ડ. 3600 ને બીજી 20, આ કેટલી થશે? 3620 સેકન્ડ. પછી એનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવાનું. શું કરવાનું રેડિયનમાં રૂપાંતરણ માટે? તો કે 3620 ગુણાકારમાં પાય, સેકન્ડના રેડિયન માટે 180 અને 3600 વડે ભાગાકાર આવે ને, તો 180 ગુણાકારમાં 3600 અથવા તો 60 ગુણાકારમાં 60 થશે. આ રીતે તો આ ખાસ યાદ રાખવું. તો આવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું અહીંયા બાજુમાં લખી રાખું છું, જે તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો આગળના પ્રશ્નોમાં જે આપણે આવા રેડિયનમાં રૂપાંતરણ કરવાના છે એમાં તમને સરળતા રહેશે. જો અહીંયા આ બાજુ લખી રાખું છું, એ તમે ઘરે એક વખત ટ્રાય કરવી દરેક વિદ્યાર્થી મિત્રોએ. ચાલો, આ બધા જે આપણે મૂલ્યો હું લખવાનો છું એ બધાનું તમારે રેડિયનમાં રૂપાંતરણ કરવાનું છે. પહેલાંમાં આપણે વાત કરીએ 80 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. બીજામાં 1 ડિગ્રીને 8 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. બરાબર છે. ત્રીજામાં 122 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. ચોથામાં 18 ડિગ્રી ને 8 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. ખ્યાલ આવે છે? આ તમારે જાતે ગણતરી કરવાની. અને લાસ્ટ એક ધ્યાનમાં લઈએ કે 360 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. ઓકે, આટલા ઘરે જાતે ટ્રાય કરવાની રહેશે આપણે. ચલો હવે આના પર આપણે આગળ વધીએ. આ તમે જોશો એટલે તમને આ બધાના જ પ્રશ્નોનો આન્સર પણ મેળવતા આવડશે. ચલો પહેલાંના આન્સરની આપણે વાત કરીએ. ઉદાહરણ 2.1, નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એમાં એ છે 1 ડિગ્રી, એનું આપણે રેડિયનમાં મેળવવાનું છે. 1 મિનિટ, જેને મિનિટ ઓફ આર્ક પણ કહેવાય, જેનું રેડિયનમાં ફેરવવાનું છે. અને 1 સેકન્ડ એટલે કે સેકન્ડ ઓફ આર્ક, એનું પણ આપણે રેડિયન માપક્રમમાં મૂલ્ય મેળવવાનું છે. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન આપણને ખ્યાલ છે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં એ માટેની વાત કરીએ. 1 ડિગ્રીનું રેડિયનમાં શું આવશે સમીકરણ? 1 ડિગ્રી બરાબર ખ્યાલ છે આપણને, આ રહી ઉપર, એ યાદ રાખવાનું છે આપણે, પાઈના છેદમાં 180 રેડિયન. ગણતરી કરીએ. પાઈની કિંમત 3.14 અને 180 વડે તમે ભાગાકાર કરશો તો 3.14 ભાગાકારમાં 180. પરિણામ શું આવશે? પરિણામ કંઈક આપણું આવું આવે છે, 0.017444 એમ આગળ રિપીટ થતું જાય છે. તો 0.01744 રેડિયન, આવું આપણું પરિણામ થયું. આપણે દશાંશ ચિહ્નને પ્રથમ શૂન્ય તરંગ પછી લઈ જવા. શૂન્ય તરંગ એટલે 0 સિવાયનો. 0 સિવાયનો પહેલો અંક કયો છે? આ રહ્યો 1. 1ની પાછળ દશાંશ ચિહ્નને લઈ જવાનું છે.
એટલે 1.744 એવું થશે આપણું પરિણામ. પણ જમણી બાજુ ખસેડીએ તો પરિણામમાં ફેરફાર શું થશે? દશાંશ ચિહ્નને જો ખાસ યાદ રાખજો, જમણી બાજુ હું ખસેડું તો 10ની ઘાતાંકમાં ઘટાડો થાય. આપણને વિચારો 10ની ઘાતાંક ક્યાં છે આમ, તો આ પરિણામને હું આમ લખી શકું, વિચારજો જરા. 0.01744 ગુણાકારમાં 10ની 0 ઘાત. સાથે કંઈ ન હોય તો એક તો હોય. 10ની 0 ઘાત એટલે પરિણામ કેટલું થયું? 1. કોઈની પણ 0 ઘાત એટલે તો આ 10ની 0 ઘાત છે. ચલો આને હું કેટલા ડિજિટ જમણી બાજુ લઈ ગયો? 1 2. 0 ઘાત હતી એમાંથી -2 કરું તો 10ની કેટલી ઘાત થઈ ગઈ? 0 - 2 -2, બરાબર ને? અને પછી પરિણામ આવું થઈ જશે, પોઈન્ટ ઉઠાવીને અહીંયા મૂકી દેવાનું, એટલે આ પરિણામ થશે આવું. 1.744 ગુણાકારમાં 10ની -2 ઘાત રેડિયન. ખાસ અત્યારે આપણને આ આવડવું જોઈએ. કેલ્ક્યુલેટરમાં બધી ગણતરી થઈ શકે પણ પરિણામ લખતા આપણને આવડવું જોઈએ. દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડીએ તો 10ની ઘાતમાં ઘટાડો થાય. જે હોય એમાં જેટલા સ્ટેપ આપણે ખસેડીએ એટલા સ્ટેપ ઘાત બાદ કરવાની રહે. અને જો ડાબી બાજુ ખસેડું તો ઘાતમાં ઉમેરો થશે. ધારો કે ક્યાંક અહીંયા હોત, ઉદાહરણ તરીકે ચાલો જણાવું, આ પ્રકારનું પરિણામ હોત આપણે, અને મારે દશાંશ ચિહ્નને પ્રથમ શૂન્યતરંગ પછી અહીંયા લઈ જવું છે, તો શું થાય? કઈ બાજુ ખસેડવાનું છે? ડાબી બાજુ. 10ની ઘાતમાં શું થશે? ઉમેરો. જમણી બાજુ લઈ જતા શું કરતા હતા? ઘટાડો. એટલે આ પરિણામ થઈ જશે આવું 1.744 ગુણાકારમાં 10ની. અહીંયા 10ની ઘાતવાળું પદ જ નથી. કંઈ ના હોય તો 10ની કેટલી ઘાત હોય? 0. 2 ડિજિટ ડાબી બાજુ લઈ ગયા તો 10ની 2 ઘાત એડ થશે, એટલે 0 + 2 કેટલી થઈ જાય? 10ની +2 ઘાત. આ રૂપાંતરણ પણ ખાસ તમને આવડવું જોઈએ. તો ખાસ આ રીતે આપણે આન્સર લખવાનો રહેશે. કાઢી નાખું છું હું. આ યાદ રાખવું, દશાંશ ચિહ્નને જો આપણે ડાબી બાજુ લઈ જઈએ તો ઘાતમાં શું થશે? વધારો. જમણી બાજુ લઈ જઈએ તો ઘાતમાં શું થશે? ઘટાડો. જેટલા ડિજિટ ખસેડીએ એટલી 10ની ઘાત ઘટશે. ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ લઈ જતાં શું થશે? વધશે. અને જમણી બાજુ લઈ જતાં શું થશે? ઘટશે. જો આ જમણી બાજુ લઈ ગયા, ઘટાડો થયો. બરાબર છે? ચલો આગળ. આ એનો આન્સર આપણો આવી ગયો. હવે બીમાં છે 1 મિનિટ. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? રેડિયનમાં આપણે મેળવવાનું છે. મિનિટનું રેડિયનમાં રૂપાંતરણ ધરાવતું સમીકરણ આ રહ્યું. પાઈના છેદમાં 180 ને હજુ બીજા 60 થશે આવું. હા, આપણે આમ પણ કરી શકીએ. જે ડિગ્રીનું રેડિયનમાં આવ્યું આના ભાગાકારમાં 60, પણ આપણે આને યાદ રાખવું પડે. એના કરતાં બેટર છે આપણે આ કોમન યાદ રાખીએ, પછી કોઈ પણ રેડિયનમાં રૂપાંતર માટે આનો આપણે ઉપયોગ કરી શકીએ. ચલો, પાઈની 180 અને 60 વડે ભાગાકાર કરતા પાઈ એટલે 3.14, ભાગાકારમાં 180 અને હજુ ભાગાકારમાં 60, એટલે કેલ્ક્યુલેટરમાં ભાગાકારની નિશાની અને હજુ બીજા 60. આ રીતે કરવાનું રહેશે. તો પરિણામ કંઈક આવું આવશે. તમે ટ્રાય કરશો તો ડિસ્પ્લે ઉપર 0.000290 આવું બતાવશે. આગળ બીજા ઘણા અંકો આવે છે, આપણે આટલે સુધી ધ્યાનમાં લઈએ. અને આગળનો અંક હજુ લખી રાખીએ. ચાલો, 7 છે. આટલા રેડિયન આપણને પરિણામ મળ્યું. હવે આને મેં તમને આગળ વાત કરી એમ દશાંશ ચિહ્નને ક્યાં મૂકવાનું? પ્રથમ શૂન્યતર અંક પછી. ચલો, પહેલો 0 સિવાયનો અંક કયો છે? આ રહ્યો. દશાંશ ચિહ્નને મારે 2ની પાછળ મૂકવાનું છે. કઈ બાજુ ખસેડો? જમણી બાજુ. તો ઘાતમાં શું થશે? જેટલા સ્ટેપ ખસેડીએ એટલી ઘાત ઘટશે. ચલો, 1 2 3 4, બરાબર ને? તો પરિણામ શું થશે? વિચારો, ચાલો બોલો. 2.907 ગુણાકારમાં 10ની હતી તો નહીં કોઈ પણ ઘાત. 4 સ્ટેપ જમણી બાજુ લઈ ગયો તો 4 ઘાત ઘટે. 0 - 4 -4 રેડિયન. બરાબર ને? ખાસ એકમ લખવું ભૂલાય નહીં. ચલો, લાસ્ટ સી માટે શું છે? 1 સેકન્ડ. સેકન્ડ ઓફ આર્કનું રેડિયનમાં રૂપાંતરણ કરવાનું છે. 1 સેકન્ડ. 1 સેકન્ડનું રેડિયનમાં સમીકરણ પાઈના છેદમાં 180 અને બીજા 60 અને 60 એટલે કે 3600.
તો પાઈના છેદમાં 180 ગુણાકારમાં 60 અને 60 એટલે કે ટૂંકમાં આપણે આમ પણ લખી શકીએ 3600. ચાલો આનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવાનું છે આ પદનું. તો ગણતરી કરી રાખીએ કેલ્ક્યુલેટરમાં. પાઈ એટલે 3.14, તો 3.14 ભાગાકારમાં 180, હજુ બીજા ભાગાકારમાં છે 60 અને હજુ જે પરિણામ છે એના ભાગાકારમાં આવશે 60. એટલે આપણે સીધું આમ પણ કરી શકીએ ભાગાકારમાં 60 અને હજુ બીજા 60 એટલે પરિણામ થશે કંઈક આવું. ડિસ્પ્લેમાં તમે જોશો તો ઘણું નાનું પરિણામ આવશે કેમ કે પહેલાંના હજુ ભાગાકારમાં 60 આવી ગયા. 0.00000484. આમાં પણ આપણે શું ફેરફાર કરવાનો છે તો હમણાં મેં તમને કીધું એમ દશાંશ ચિહ્ન ક્યાં રાખવાનું? પ્રથમ શૂન્યત્ર અંક પછી. બરાબર છે. કેટલા ડિજિટ ખસેડવું પડશે મારે પાછળ? 1 2 3 4 5 અને 6. કઈ બાજુ ખસેડવું? જમણી બાજુ. તો 10 ની ઘાત એટલી ઘટશે. 0 છે અને 6 ઘટાડો તો કેટલી થશે? 10 ની -6 અને પરિણામ થશે 4.84. તો 4.84 ગુણાકારમાં 10 ની -6 ઘાત રેડિયન. આ આપણો આન્સર થશે. આ સેકન્ડ સોરી મિનિટનું રેડિયનમાં, આ ડિગ્રીનું રેડિયનમાં અને આ થશે સેકન્ડનું રેડિયનમાં રૂપાંતરણ. હવે આગળ ઉદાહરણ 2.2 નો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ. ઉદાહરણ 2.2 પ્રશ્ન ઘણો લાંબો છે, જરાક ધ્યાનથી જુઓ. શું કીધેલું છે? એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. પોતાનાથી સામે આવેલા એક મિનારાનું અંતર કેટલું છે નક્કી કરવા માગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભો રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. નોંધી રાખીએ કોઈ એક આકૃતિ જેથી આપણને ખ્યાલ આવે. ચાલો આ છે બિંદુ એ. વ્યક્તિ એથી સીધી રેખામાં મિનારો સી આવેલ છે ત્યાં અવલોકન કરે છે. સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. તો એથી સીધી રેખામાં એક સી બિંદુ દર્શાવીશું. બરાબર છે. આગળ પહેલાં પ્રશ્ન પૂરો કરી. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. એટલે એથી સી જે સીધી રેખામાં અંતર છે તેને લંબ ચાલીને બી સુધી પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુઓ ઘણે જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખા થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી છે. થીટા એ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ છે? તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સીનું અંતર નક્કી કરવાનું છે. આ એ વ્યક્તિનું સ્થાન આપણે નોંધી રાખીએ. આ વ્યક્તિનું પ્રારંભિક સ્થાન. વ્યક્તિ પોતાનાથી દૂર આવેલા એક મિનારા ઓનું અવલોકન કરે છે. પોતાનાથી એક મિનારાનું અંતર કેટલું નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈક બિંદુ એ પાસે ઊભા રહીને સીધી દ્રષ્ટિ રેખામાં અવલોકન કરે છે. આ ઓ એ કોઈ એક બિંદુ છે. મિનારો નથી. મિનારો તો સી છે. સીધી દ્રષ્ટિ રેખામાં આવેલા સી એવા મિનારાનું અવલોકન કરે છે. તો આ સી એ શું છે? મિનારો કે જેનું એ સીધી દ્રષ્ટિ રેખામાં અવલોકન કરે છે. સીધી દ્રષ્ટિ રેખા એટલે સીધી જ રેખા પર આ એની દ્રષ્ટિ રેખા બિંદુ ઓ, આ એથી સીધી દ્રષ્ટિ રેખા પર મિનારો આવેલો છે સી. અહીંયાથી બિંદુ ઓનું અવલોકન કરે છે. પછી આ સીધી દ્રષ્ટિ રેખાથી લંબ ચાલે છે બી બિંદુ સુધી. કેટલા મીટર? 100 મીટર. એસીને લંબ આ લંબ આટલું અંતર કાપે. આ કેટલા મીટર છે? 100 મીટર. અહીંયા પહોંચે છે. આ છે બી સ્થાન. ફરી પાછો બીથી બિંદુ ઓનું અવલોકન કરે છે અને મિનારાનું અવલોકન કરે છે. કીધેલું છે જો 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓ અને મિનારા સીને નિહાળે છે. બીથી મિનારા સીને જોડતી રેખા આ થશે અને બિંદુ ઓનું પણ અવલોકન કરે છે. થશે આ રીતે. આગળ
વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. જોવા જઈએ તો આ બિંદુ O વ્યક્તિ A થી અવલોકન કરે અને B થી અવલોકન એકરૂપ બને છે, એટલે અંતરો સેમ છે. બહુ જાજો ફરક જણાતો નથી, કેમ કે ઘણું જ દૂર બિંદુ છે, એટલે લગભગ એક જ લાઈન આવતી હોય ને એવું જાણવા મળે છે, એકરૂપ બની જાય છે. તો અહીંયા શું કીધેલું છે બીજું, આ B થી અવલોકન કરવા દરમિયાન એ નોંધે છે કે C ની સીધી દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી જેટલી ખસેલી છે. આ સીધી દ્રષ્ટિ રેખા B થી અવલોકન કરતાં કેટલા ડિગ્રી ખસેલી જણાય છે? 40 ડિગ્રી. અહીંયા આ થીટા જે 40 ડિગ્રી આપણને આપેલ છે, નોંધી રાખું છું અહીંયા થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી ગઈ હોય અવલોકન રેખા એવું એને જણાય આવે છે. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર, એટલે આ અંતર આપણે મેળવવાનું છે. ધારો કે આ અંતરને હું x વડે દર્શાવું. ચલો x ની ગણતરી કરવાની છે. તમે જોઈ શકો છો આ લંબ અંતર કાપેલું છે, આ સીધી દ્રષ્ટિ રેખા, એટલે આ તો કેવો ખૂણો થાય? કાટખૂણો થશે. એક કાટકોણ ત્રિકોણ તૈયાર થયો. જુઓ CAB, આ ખૂણો CAB એ કાટખૂણો છે. આ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે કઈ બાજુનું મૂલ્ય છે? આ 100 મીટર AB નું મૂલ્ય છે, જે ખૂણાની કઈ બાજુ છે? સામેની બાજુ. કયું અંતર મેળવવાનું છે? ખૂણાની પાસેની બાજુ. સામેની બાજુ છે, પાસેની બાજુનું મૂલ્ય મેળવવાનું છે, ખૂણાનું મૂલ્ય પણ છે. તો ત્રિકોણમિતીય પરિમાણ tan θ ઉપયોગમાં લેવાય. ત્રિકોણમિતીય પરિમાણ tan θ બરાબર શું હતું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે AB/AC થશે. 100/x. તો x મળી જાય ને આપણને, તો સીધું નોંધી શકાય આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ CAB માટે tan θ બરાબર સામેની બાજુ એટલે કે AB, પાસેની બાજુ એટલે કે AC. જ્યાં AB એ 100 મીટર છે અને AC વ્યક્તિના મૂળ સ્થાનથી મિનારા સુધીનું અંતર, એટલે આપણે AC મેળવવાનું છે. તો AC ને કરતા બનાવીએ AB/tan θ. AB છે 100 મીટર અને થીટા છે 40 ડિગ્રી. 100/tan 40, tan 40 ડિગ્રીનું મૂલ્ય 0.8391 એવું કંઈક આવે છે. 0.8391. લોક ટેબલમાં તમે જોશો તો tan 40નું 0માં મૂલ્ય 0.8391 જેટલું મળે. 100ના ભાગાકારમાં 0.8391 આપણે કરીએ તો આપણને પરિણામ મળી આવશે. 100 ભાગાકારમાં 0.8391 કરતાં પરિણામ મળશે 119.70. 119.70 મીટર, એટલે લગભગ એપ્રોક્સિમેટલી 119 મીટર આપણે નોંધી શકીએ. બરાબર છે. તો આ થશે આપણો આન્સર, મૂળ સ્થાનથી મિનારા સુધીનું અંતર. નોંધી રાખશો તમે. અત્યારે હાલમાં શરૂઆતના દાખલાઓમાં હું ક્વેશ્ચન લખીશ. થોડાક દિવસો હજુ શરૂઆત છે આપણી, એટલે પાઠ્યપુસ્તક વસાવી લેવું આપણે. આગળના જે પણ પ્રશ્નો આના પછીના આપણા ચાલશે એમાં ક્વેશ્ચન બોર્ડ પર લખેલો નહીં હોય, તમારે સાથે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. બરાબર છે. અત્યારે હમણાં હાલ પૂરતું નોંધી રાખો. આગળ આપણે ઉદાહરણ નંબર 2.3 નો પ્રશ્ન જોઈએ. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણાકારમાં 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. પ્રશ્ન જરા ધ્યાનથી સમજીએ તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે બે ગ્રહો વચ્ચેનું અંતર ના માપનવાળી આકૃતિ થશે. એટલે કે કંઈક આ પ્રકારે જુઓ. આ છે ધારો કે પૃથ્વી, અર્થ. બરાબર છે. એ નોંધી રાખો. એના બે અવલોકન સ્થાન A અને B. આ A અને આ છે B. ત્યાંથી ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. આ છે અહીં આગળ, આને હું એમ પણ દર્શાવું એટલે કે મૂળ જે છે આપણો ચંદ્ર.
જેનું અવલોકન કરવામાં આવે છે A પરથી અને B, બરાબર. અવલોકન દિશાઓ ચંદ્ર પાસે કંઈક થીટા બરાબર 1 ડિગ્રી ને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. આ થીટા છે, આટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણાકારમાં 10 ની 7 ઘાત મીટર. પૃથ્વીનો વ્યાસ એટલે A અને B વચ્ચેનો. આ A અને B વચ્ચેના અંતરને આપણે સ્મોલ b વડે દર્શાવતા હતા, તો b આપણે અહીંયા આપી દીધેલું છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો અંતર, આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો અંતર જેને આપણે દર્શાવતા હતા કેપિટલ D વડે, આ અંતર જ આપણે મેળવવું છે. નાના ખૂણા માટે સમતલ કોણની વ્યાખ્યા અનુસાર આને કેન્દ્ર તરીકે લઈ હું d જેટલી ત્રિજ્યાનો એક આર્ક લગાવું એવી, તો શું બનશે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે થીટા બરાબર b/d. થીટા છે, હા, પણ જરા ખાસ ધ્યાનથી જો તો ડિગ્રી અને મિનિટ ના સંયોજન સ્વરૂપે છે. આ ખૂણાનો એકમ છે મૂળભૂત રેડિયન, એટલે આપણે આનું રેડિયનમાં રૂપાંતરણ કરવું પડશે. ત્યારબાદ આપણે પૃથ્વીનું મૂલ્ય ધ્યાનમાં લઈને આપણે આ પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ D મેળવી શકીશું. તો સૌથી પહેલા ખૂણા થીટાને આપણે રેડિયનમાં ફેરવવું પડશે. તો એના માટે આપણે અહીંયા નોંધી રાખીએ. પહેલા અહીં થીટાનું મૂલ્ય જે આપેલું છે લખી રાખીએ 1 ડિગ્રી ને 54 મિનિટ. તથા જે બીજું મૂલ્ય છે ક્વેશ્ચનમાં આપેલ છે એ શું છે? પૃથ્વીનો વ્યાસ એટલે કે સ્મોલ b નોંધી રાખીએ. તથા સ્મોલ b બરાબર 1.276 ગુણાકારમાં 10 ની 7 ઘાત મીટર. ચલો થીટા અને સ્મોલ b છે, સમીકરણ પરથી આપણે કેપિટલ D મેળવીએ એ પહેલા થીટાનું રેડિયનમાં મૂલ્ય મેળવીએ. લખી રાખીએ થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. કઈ રીતે થશે? મેં તમને કીધું જ્યારે આ સંયોજનમાં હોય ત્યારે શું કરવાનું? બે માંથી જે નાનો એકમ હોય એમાં સમગ્ર રૂપાંતર કરી લેવાનું. ડિગ્રી અને મિનિટમાં કોણ નાનું? મિનિટ. તો આખું મિનિટમાં ફેરવી લેવાનું. 1 ડિગ્રીની કેટલી મિનિટ? આ રહી 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. યાદ રાખવાનું છે, અત્યારે તો બોર્ડ પર છે પણ તમારે યાદ રાખવું. ડિગ્રીની 60 મિનિટ એટલે 60 અને 54 ટોટલ કેટલી થશે? 114. 1 ડિગ્રીની જગ્યાએ 60 મિનિટ પ્લસ આ બીજી 54 ટોટલ થશે 114 મિનિટ. આ મિનિટનું હવે રેડિયનમાં કેટલું થશે? તો કે મિનિટના રેડિયન માટે ગુણાકારમાં પાઈના છેદમાં 180 અને 60. આ તમારી યાદગીરી માટે છે એટલે યાદ રાખવા તમારા સમીકરણો. તો એનું રેડિયનમાં લખી રાખીએ. એટલે થીટા બરાબર 114 મિનિટ ના ગુણાકારમાં પાઈ ના છેદમાં શું આવશે? 180 અને 60. કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીએ તો કઈ રીતે થશે? તો 114 ના ગુણાકારમાં છે પાઈ. પાઈનું મૂલ્ય 3.14 બરાબર છે. એ બેનો ગુણાકાર પછી એના ભાગાકાર નિશાની પ્રેસ કરીને એના ભાગાકારમાં શું આવશે? 180. તો ભાગાકારમાં 180 અને ગુણાકારમાં 60. પણ જોવા જઈએ તો આખા પરિણામના તો છેદમાં છે એટલે હજુ ભાગાકારમાં 60 કરવાનું રહે. તો પરિણામ આપણું આવું કંઈક આવશે. 0. તમે જોઈ શકો છો 0 33 14 પછી આગળ 444 એવું આવ્યા કરે થશે. આ રીતે પણ મેં તમને આગળ હમણાં કીધું એમ આપણે દશાંશ ચિહ્નને ક્યાં રાખવાનું? પ્રથમ શૂન્યતરાંક પછી, એટલે કે જમણી બાજુ ખસેડવાનું છે. જમણી બાજુ ખસેડીએ તો 10 ની ઘાતાંકમાં શું થશે? જેટલા સ્ટેપ ખસેડીએ એટલી 10 ની ઘાતાંકમાં ઘટાડો થાય. 1 અને 2 ડિજિટ લઈ ગયા તો 10 ની કોઈ ઘાત નથી સાથે ગુણાકારમાં 10 ની -2 ઘાત. તો આમ લખાય 3.314 ગુણાકારમાં 10 ની -2 ઘાત રેડિયન. આ ખૂણાનું રેડિયનનું મૂલ્ય છે. હવે સમીકરણ લાગુ પાડીએ સીધું લખાશે. આથી હવે થીટા બરાબર આકૃતિ પરથી દ્રષ્ટિ સ્થાનભેદની રીત પરથી નાના મૂલ્ય માટે સમતલ કોણની વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે થીટા બરાબર સ્મોલ b અપોન કેપિટલ D મુજબ આપણે મેળવવાનું છે કેપિટલ D. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર તેને કરતા બનાવી રાખીએ પહેલા. તો આવું થશે કેપિટલ D બરાબર સ્મોલ b ના છેદમાં થીટા. ચલો સ્મોલ b નું મૂલ્ય આ રહ્યું 1.276 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત છે?
7 એના છેદમાં થીટાનું મૂલ્ય મેળવી રાખેલ છે આપણે 3.314 ગુણાકારમાં 10 ની -2 3.314 ગુણાકારમાં 10 ની -2 શું કરવાનું આવી ગણતરી આવે ત્યારે ખાસ યાદ રાખવાનું ઘાત વગરના પદો જે હોય એની ગણતરી કેલ્ક્યુલેટરથી આપણે કરવાની અને ઘાત વાળા પદો ની પછી પાછળથી આપણે ગણતરી કરી તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 1.276 ના ભાગાકારમાં કરવાનું રહેશે 3.314 તો પરિણામ કંઈક આવું આવે છે 0.385 પછી 0331 એમ આગળ આવશે આગળનો 5 કરતા નાનો હોવાથી આપણે પછી નથી લખતા 0.385 ગુણાકારમાં ચાલો 10 ની ઘાત કેટલી થશે જો અંશમાં 10 ની 7 ઘાત છેદમાં છે 10 ની -2 ઘાત બંનેનો આધાર સરખો ભાગાકારમાં છે તો ઘાતની શું થશે બાદબાકી 7 -2 છેદમાં -2 છે અંશમાં જાય તો +2 થાય અથવા ભાગાકારમાં લખીએ તો આવું થાય 10 ની 7 -2 એટલે માઈનસ પ્લસ થઈ જાય એટલે 7 ને 2 ટોટલ 10 ની કેટલી ઘાત 9 ઘાત દશાંશ ચિહ્ન ક્યાં રાખવાનું પ્રથમ શૂન્યત્રક પછી એટલે કે ક્યાં લઈ જવાનું રહેશે ડાબી કે જમણી બાજુ કેટલા ડિજિટ પ્રથમ શૂન્યત્રક પછી મૂકવાનું આવે એક ડિજિટ જમણી બાજુ ખસેડો તો ઘાતમાં એકનો ઘટાડો 9 છે એક ઘટાડો કેટલી થશે 8 તો પરિણામ બનશે આવું 3.85 ગુણાકારમાં 10 ની 8 ઘાત એકમ શું આવશે તો કે અંતર છે લંબાઈ છે લંબાઈનો મૂળભૂત એકમ છે મીટર જેની સંજ્ઞા સ્મોલ m તો સ્મોલ m લખવું જરૂરી છે આ છે આપણો ફાઇનલ આન્સર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું બરાબર છે ચલો ના ઉદાહરણ 2.4 નો પ્રશ્ન છે ઉદાહરણ 2.4 સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે ખાસ જુઓ 1920 ઉપર ડબલ ડેશ છે ડબલ ડેશ ના સેકન્ડ માટે સિંગલ ડેશ હોય તો મિનિટ બનશે અને નાનું એવું રાઉન્ડ હોય તો શું વંચાય ડિગ્રી તો 1920 સેકન્ડ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે આપણને કેપિટલ D બરાબર 1.496 ગુણાકારમાં 10 ની 11 ઘાત મીટર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો સૂર્યનો વ્યાસ શોધો આમાં કઈ આકૃતિ બનશે તો કે કોણીય વ્યાસ આપેલ છે સૂર્યનો એટલે કે બીજી આકૃતિ જે દ્રષ્ટિ સંવેદની રીતમાં આપણે ધ્યાનમાં લીધી છે ગ્રહના પરિમાણ માટે ટેલિસ્કોપ પૃથ્વી પરના કોઈ સ્થાનેથી આપણે શું કર્યું હતું એ ગ્રહના બે વ્યાસાંક બિંદુઓનું અવલોકન વારાફરતી કરેલું હતું એટલે જે પૃથ્વી પરના અવલોકન સ્થાને ખૂણો રચાતો હતો એને કીધું તો આપણે કોણીય વ્યાસ એ કોણીય વ્યાસને શેના વડે દર્શાવેલો તો કોણીય વ્યાસને આપણે દર્શાવેલો તો યાદ હોય તો આલ્ફા વડે તો ઇન્સર્ટ ટૂંકમાં આલ્ફા આપી દીધો છે આકૃતિ દર્શાવી રાખો ચાલો એટલે વધુ ખ્યાલ આવે તમને આ પૃથ્વીની સપાટી પૃથ્વી પરનું કોઈ સ્તર ગ્રહ તરીકે સૂર્ય છે એનો કોણીય વ્યાસ છે તો આ ગ્રહ તરીકે સૂર્ય એના બે વ્યાસાંક બિંદુઓ P' અને B' તેનું અવલોકન કરતા પૃથ્વી પરના કોઈ સ્થાને રચાતો ખૂણો જે પૃથ્વી પરના સ્થાને કોણીય વ્યાસ એનો મળી આવશે જેને આપણે દર્શાવીએ છીએ આલ્ફા વડે આ આલ્ફા આપણને છે 1920 બરાબર છે તથા કીધેલું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આ છે આ પૃથ્વી આ છે આપણો સૂર્ય સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આને આપણે દર્શાવીએ છીએ કેપિટલ D 1.496 ગુણાકારમાં 10 ની 11 ઘાત આ કેપિટલ D તો આલ્ફા અને કેપિટલ D છે આપણે મેળવવાનું છે સૂર્યનો વ્યાસ ઇન્સર્ટ ટૂંકમાં 4 ખૂણો નાનો હોવાથી સમતલ કોણની વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે આલ્ફા બરાબર a' b' એટલે સૂર્યનો વ્યાસ જેને આપણે દર્શાવી રાખીએ ચાલો સ્મોલ d વડે બરાબર થિયરીમાં આપણે સ્મોલ d વડે દર્શાવેલું તો સ્મોલ d ના છેદમાં કેપિટલ D પણ એ પહેલા શું કરવું પડશે અહીંયા પણ જે કોણીય વ્યાસ છે એ શેમાં છે સેકન્ડમાં શેમાં ફેરવવો પડશે રેડિયનમાં કેમ કે સમતલ કોણ ખૂણાનો મૂળભૂત એકમ કયો છે રેડિયન છે તો પહેલા એ ફેરવી નોંધી રાખીએ પહેલા અહીં કોણીય વ્યાસ આલ્ફા બરાબર 1920 સેકન્ડ છે
તથા કેપિટલ D એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે આપેલું છે 1.496 ગુણાકારમાં 10 ની 11 ઘાત મીટર. બરાબર છે. હવે આપણે શું કરીએ, સમીકરણ લાગુ પડે એ પહેલા આલ્ફા નું રેડિયનમાં મૂલ્ય મેળવી રાખીએ અહીં આલ્ફા બરાબર 1920 સેકન્ડ. ચાલો વિચારો આ સેકન્ડનું રેડિયનમાં કઈ રીતે રૂપાંતરણ થશે. સેકન્ડના રેડિયનમાં રૂપાંતરણ માટે સમીકરણ શું? 1 સેકન્ડ બરાબર પાઈના છેદમાં 180 એ તો માત્ર ડિગ્રી માટે, મિનિટ માટે હજુ બીજા 60 અને સેકન્ડ માટે હજુ બીજા 60 હતા. એટલે સમીકરણ આવું બને ને, આલ્ફા માટે 1920 સેકન્ડ છે તો ગુણાકારમાં પાઈના છેદમાં 180 અને બીજા 36. આ રહ્યું સમીકરણ, સીધું ગુણાકારમાં આવી જાય તો આવું થશે 1920 ગુણાકારમાં પાઈ છેદમાં 180 અને બીજું 60 અને 60 3600. ચાલો આની ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીએ. શું કરવાનું? સૌથી પહેલા 1920 ના ગુણાકારમાં 3.14 પાઈનું મૂલ્ય ભાગાકારમાં 180 અને હજુ બીજા ભાગાકારમાં 3600. ભાગાકારમાં 180 અને હજુ બીજા ભાગાકારમાં આવશે 3600. તો પરિણામ કંઈક આવું આવશે. કેલ્ક્યુલેટરના ડિસ્પ્લે ઉપર 0.00930 થશે. આ રેડિયનમાં આવું કંઈક આપણને પણ જરાક ફરી એક વખત યાદ કરીએ. પરિણામને આપણે કઈ રીતે લખવાનું? દશાંશ ચિહ્ન ક્યાં રાખવાનું? પ્રથમ શૂન્ય તરંગ પછી. અહીંયા તો આ 0 પછી છે. પ્રથમ શૂન્ય તરંગ 9 છે, 9 પાછળ મૂકી દે. ચાલો કેટલા ડિજિટ ખસેડવું પડે? કઈ બાજુ ખસેડવું પડે? જમણી બાજુ લઈ જઈએ છે. કેટલા ડિજિટ? તો કે 1 2 અને 3 અહીંયા પણ થશે. એટલે પરિણામ શું બનશે? 9.30. પણ 10 ની ઘાત કેટલી? તો કે કઈ નથી, 3 ડિજિટ ખસેડું, 3 બાદ કરું તો 10 ની માઈનસ 3 ઘાત. આલ્ફા બરાબર 9.30 ગુણાકારમાં 10 ની માઈનસ 3 ઘાત રેડિયન. બરાબર છે. ચલો હવે તો સિમ્પલ છે, સીધું સમીકરણ લાગુ પડવાનું આ પ્રમાણે. પણ કોણીય વ્યાસ માટે સંજ્ઞા થીટાના બદલે આલ્ફા છે. આથી થીટા બરાબર નાના ખૂણા માટે આલ્ફા થીટાના બદલે ચાપના છેદમાં ત્રિજ્યા સ્મોલ d upon કેપિટલ D મુજબ આપણે શેની ગણતરી કરવાની છે? સ્મોલ d ની. એને કરતા બનાવો તો આલ્ફાના ગુણાકારમાં કેપિટલ D જશે. માટે સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ D. ચલો આલ્ફા આ રહ્યું ઉપર, કેપિટલ D આપેલું છે. ચલો આલ્ફાનું મૂલ્ય 9.30 ગુણાકારમાં 10 ની માઈનસ 3 બરાબર. કેપિટલ D આપેલું છે 1.496 ગુણાકારમાં 10 ની 11. ચલો ગણતરી કરો. 9.30 અને ગુણાકારમાં 1.496 શું આવે છે? 13.9128. 13.9128 આવે છે ને આ પ્રકાર આન્સર. પણ 10 ની ઘાત કેટલી થશે વિચારો? 10 ની ઘાત વાળો બે પદ છે, બંને ગુણાકાર. આધાર સરખો, ઘાતનો શું કરવાનો? સરવાળો. -3 અને 11 આ બંનેનો સરવાળો કરો. 11 અને -3 નો સરવાળો કરતા શું બને? 8 વધશે તો 10 ની પ્લસ 8 ઘાત થશે. ગુણાકારમાં 10 ની પ્લસ 8 ઘાત મીટર. આમ પણ લખીએ તો ચાલે. અને બીજું પ્રથમ શૂન્ય તરંગ પછી લઈએ તો પેલો 0 સિવાયનો 1 છે. કઈ બાજુ ખસેડ્યું? ડાબી બાજુ. ઘાતમાં 1 નો શું થશે? વધારો. જમણી બાજુ ઘટાડો, ડાબી બાજુ વધારો. એક વધારો કરું 8 + 1 10 ની 9 ઘાત. તો આમ લખી શકાય પરિણામ સ્મોલ d બરાબર 1.39128 ગુણાકારમાં 8 અને 10 ની 9 ઘાત જે થશે આપણો આન્સર. બરાબર છે. ઉદાહરણ 2.3 અને 2.4 આપણે ફિઝિક્સની ફેર નોટબુકમાં લખી રાખો. અને ખાસ નોંધ જે આપણે લખેલી છે એ ફરી એક વખત યાદ રાખવી. ખાસ આ 5 જે ઉદાહરણ સ્વરૂપે એક્સ્ટ્રા પ્રશ્નો તમને આપેલા છે એની પ્રેક્ટિસ એક્સ્ટ્રા પેજમાં કરી રાખો. આનું સોલ્યુશન આના પછીના વિડિયો લેક્ચરમાં હું તમને જણાવીશ.
જે તમે કમ્પેર કરો એટલે તમને આઈડિયા આવે આપણે જે ગણતરી સમજેલા છે કે જે આપણને આવડે છે એ સાચી છે કે નહીં. બરાબર છે? ઓકે, નોંધી લો.